આવનાર દર્શનાર્થીઓ જો ગિરનાર ન જઈ શકે તો તે લોકો નીચેથી જ ગિરનારના દર્શન કરી શકે, અંબા માતાના મંદિરના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। માત્ર 10 જ રૂપિયામાં દૂરબીન દ્વારા અહીં દર્શન થઈ જાય છે। દરેક જગ્યાના દર્શન અહીંથી તમને થશે અને આ જે વાત છે વર્ષોથી અહીં અવિરત છે। જે લોકો ગિરનાર નથી જઈ શકતા તે શ્રદ્ધાળુઓ અહીંથી જ દર્શન કરી રહ્યા છે। એક દિવસનું કેટલું કમાઈ લો? આમ કેટલા લોકો જોવા આવે ગિરનારને? અત્યારે આ મેળામાં છે એટલે 1500 રૂપિયા જેવું થઈ જાય છે, પછી મજૂરીના હિસાબથી 300-400 આડા દિવસે નીકળી જાય। અચ્છા, આ તમે તમારું પોતાનું છે દૂરબીન? પોતાનું છે। અચ્છા, દૂરબીનને ક્યારે વસાવ્યું હતું તમે? આ 2017 માં લીધું હતું। 2017 માં લીધું હતું। અચ્છા, કઈ કઈ જગ્યા અહીંથી જોઈ શકાય છે? અહીંથી અંબાજી મંદિર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર ને કાળ ભૈરવ પથ્થર, રામ મંદિર ને રોપવેનું સ્ટેશન ઉપર। હા, અત્યાર સુધી સવારથી કેટલા લોકોએ મંદિર જોયા? અત્યાર સુધી તો 200 રૂપિયા આવી ગયા છે। 200 રૂપિયા કમાઈ ગયા છો? અચ્છા, એટલે 20 લોકોએ જોયું છે? 20 લોકોએ જોયું છે। અચ્છા, વર્ષોથી આ ધંધો કરો છો, દૂરબીન લઈને ક્યારે વસાવ્યું તો આ દૂરબીન તમે? આ દૂરબીન તો બેન ઘણા વર્ષોથી દૂરબીનનું ચાલુ છે, એટલે એનો આઈડિયો તો ખબર નથી। કયા વર્ષે? એટલે અમે નાનપણથી જ આ બીજા ઘણા જણા બતાવતા હતા, પછી ત્યારે અમે ત્યારથી ચાલુ જ છે। અમે નાના હતા ને ત્યારથી ચાલુ છે। અચ્છા, એ વખતે તો બિલોરી કાચ હતા, એટલે આમાં શું ટેકનિક છે? આમાં હવે આ નવીન ટેકનોલોજી આવી છે। પહેલાના હતા એ સાદા હતા। હા, સાદા કાચ હતા। હા, અત્યારે આ નવીન આવી છે, 20-25 હજારની આવી છે આ। અચ્છા, 25,000। અચ્છા, અને કેટલું દૂરનું જોઈ શકાય? આમાંથી 5 કિલોમીટર સુધીનું જોઈ શકાય। સોમનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા। ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો। સાંભળો ઇટાલીના કપલના અનુભવો। મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને અમારી સાથે જો રાજો આ શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। વોટ્સ યોર નેમ એન્ડ વેર આર યુ ફ્રોમ? Oh, my name is Rosella. I'm from Italy. Okay. What kind of purpose you are here? Tourism. 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 To think about this spiritual activity and the Shiv and the Mahashivratri. For us, it's really exciting. It's something so far but so close to us at the same time. It's something that you have inside, and so seeing all those people praying and be faithful, it's a great experience for us. ઇટલીથી આવેલા આ કપલ કે જેઓ મહાશિવરાત્રિના પહેલી વાર દર્શન કરવા માટે શિવજીના મંદિરે આવ્યા છે અને તેઓ અદ્ભુત એક અનુભવ લઈને પોતાની સાથે ઇટલી જશે। સોમનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા। ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો। સાંભળો ઇટાલીના કપલના અનુભવો। મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને અમારી સાથે જો રાજો આ શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। વોટ્સ યોર નેમ એન્ડ વેર આર યુ ફ્રોમ? Oh, my name is Rosella. I'm from Italy. Okay. What kind of purpose you are here? Tourism. 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 To think about this spiritual activity and the Shiv and the Mahashivratri. For us, it's really exciting. It's something so far but so close to us at the same time. It's something that you have inside, and so seeing all those people praying and be faithful, it's a great experience for us. ઇટલીથી આવેલા આ કપલ કે જેઓ મહાશિવરાત્રિના પહેલી વાર દર્શન કરવા માટે શિવજીના મંદિરે આવ્યા છે અને તેઓ અદ્ભુત એક અનુભવ લઈને પોતાની સાથે ઇટલી જશે।